हेलो मित्रों, वीडियो में તમારું સ્વાગત છે। પોરબંદર રોડ પર આવેલા યમુના પેટ્રોલ પંપની સફાઈ દરમિયાન બેદરકારીથી આગ લગાડવાની ઘટના સામે આવી છે। આ આગને કારણે બે ટુ વ્હીલર અને એક કારમાં આગ લાગતા તે બળીને ખાખ થઈ ગયા છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે પોલીસે પેટ્રોલ જેવી દુર્ગંધ મારતા પ્રવાહમાં 19 વર્ષીય યુવાને અજાણતા આગ ચાંપતા ગંભીર ઘટના બની છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી નથી રહ્યા। તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે દ્વારકાના ખંભાળિયામાં ટાઉન હોલ પાસે આવેલા યમુના પેટ્રોલ પંપની બેદરકારીથી આગ લાગી હતી। સ્થાનિક લોકોના કહેવા મુજબ દર વર્ષે પેટ્રોલ પંપની ટેન્કમાં વરસાદનું પાણી પડતું હોય છે। તો જે મિત્રો કામદારો સફાઈ દરમિયાન રસ્તા પર જ્વલનશીલ પ્રવાહી છોડે છે। આ વખતે પણ આવું જ કર્યું હતું। આ દરમિયાન એક 19 વર્ષના યુવાને આ પેટ્રોલ છે કે પાણી છે તે ચેક કરવા માટે પ્રવાહમાં સળગતી દિવાળી નાખી હતી। તો જે મિત્રો જે બાદ રસ્તા પર ફેલાયેલા આશરે 200 મીટર જેટલા પ્રવાહીમાં દીવા સળી નાખતા જ ભડકો થયો હતો, જેમાં બે ટુ વ્હીલર અને એક કાર બળીને ખાખ થઈ ગઈ હતી। આ વિકરાળ આગની ઘટનામાં ફાયર વિભાગે મહા મહેનતને કાબૂ મેળવ્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આગ વિકરાળ સ્વરૂપ લેતી દર્શાવે છે। તો જે મિત્રો આ અંગે ફાયરમેન મનસુખ મારુના જણાવ્યા પ્રમાણે એમને ઇમરજન્સી નંબર પર કોલ આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદર રોડ પર યમુના પેટ્રોલ પંપ પાસે આગ લાગી છે। તો અમે તાત્કાલિક સ્થળ પર જઈને આગ બુઝાવી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ પંપ પર મેન્ટેનન્સ સમયે આગ લાગી હતી। આ આગ અંગેનું હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। તો જે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।